नमः सर्वधर्माणां नमस्ते सुशासनम् नमः शनैश्वराय स्वानोदित्या च कांसते विश्वभावाय भावाय सर्वभावान्तरस्थिते अनंत सर्वण सत्वं तस्मै प्रत्येकात्मनम् अनेकांतमय मूर्ति नित्यमेव प्रकाशकम् आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् करोति जिनो सर्वावस्य सत्तात्मा मोहोऽयं व्यवहारिजनम् જ્ઞાન થી જ્ઞાન નો ભેદના પેજ નંબર એક સેકન્ડ ટેબ્લેટ 62 આપણે પેલું નવું પ્રવચન ચાલુ કરવાનું છે વાત હા श्री समयसर गाथा 373 to 382 તારીખ 17/9/91 જામનગર પ્રવચન નંબર 5 આજે પર્યુષણનો 5મો દિવસ છે પર્વના દિવસ છે પર્વાધિરાજ એ દિવસોમાં આત્માની આરાધના કરવાના દિવસો છે એ શુદ્ધ આત્માને ભૂલીને અનંત કાળથી રખડે છે અને દુઃખના નાશનો ઉપાય તો આ છે કે આત્માનું લક્ષ્ય કરી અનુભવ કરી પ્રતીત કરવી અને એમાં વિશેષ ઠરવું એ જ નિશ્ચય મોક્ષનો સુખનો માર્ગ છે એવી દશા પ્રગટ કરવા યોગ્ય છે ઉપાદેય તો આત્મા છે પણ આત્મા ઉપાદેય થતાં એવી દશાઓ સહજ પ્રગટ થઈ જાય છે ભગવાન આત્મા અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં તો આવી ગયો છે પણ એને ઉપાદેયભૂત નહીં બનાવે ને તો આ બધી દશા પ્રગટ થાય અને એને ઉપાદેયભૂત બનાવે એટલે એમાં આત્માનું લક્ષ્ય કરે એની પ્રતીતિ કરે અને એમાં વિશેષ કરવાનું લક્ષ્ય એટલે જ્ઞાન પ્રતીતિ એટલે શ્રદ્ધા ને વિશેષ થવું એટલે ચારિત્ર એટલે ચારિત્ર કે સ્વરૂપાચરણ ચારિત્ર અનંત અનુબંધીના ક્રોધ જ્ઞાન માયા લોભ જ્ઞાન ને એની સામે આ સ્વરૂપાચરણ ચારિત્ર એટલે જેટલો તૈકો અંદર થઈ રહ્યો એટલું ચારિત્ર છે ભગવાન આત્મામાં અંતર્મુહૂર્ત થતી જાય તો પૂર્ણ ચારિત્ર પ્રગટ થઈ જાય બરોબર એટલે એ જ નિશ્ચય મોક્ષ નો સુખ નો માર્ગ છે હવે આખા જગતમાં પાપ છોડીને પુણ્ય કરો એવો બધો ઉદ્દેશ હોય છે દયા કરો દાન કરો પૂજા કરો ભક્તિ કરો એવું બધું પણ એનાથી મોક્ષ ન થાય બરોબર મોક્ષ તો શુદ્ધાત્માના અનુભવથી જ થાય છે એટલે આ શુદ્ધાત્માના અનુભવ થયા પહેલા એક મિનિટ હલો હલો હા પેલા પછી છે ને ચાલુ ચાલુ આ મારી છે ને એ લોપ થઈ ગયો હતો એટલે ગુરુદેવે અને કૃપાળદેવે આના ઉપર ખાસ ભાર આપ્યું છે પણ આના ઉપર ભાર આપવાથી સમ્યક દર્શન પ્રગટ થયા પહેલા અશુભ છોડીને શુભ છોડીને અશુભ માં વયા જાય ને એના માટે નથી ઉપર ચડવા માટેનો આ ઉદ્દેશ છે એટલે એના માટે શું કીધું શરીરે જે પરમાર્થ ને એ વ્યવહારમાં એટલે તમને આત્માના અનુભવ તરફ દોરે એવો વ્યવહાર તમારે અત્યારે સમજ છે બાકી આત્માથી દૂર લઈ જાય એવો વ્યવહાર તમારે કરવા નથી. ગુરુદેવ કહે છે ને કે 3-4 કલાક સ્વાધ્યાય કરે સત્સંગ કરે તો એને એમ કે પુણ્ય બંધાય એમ એ પુણ્ય કેવું છે કે પ્રેમ એટલે પરમાર્થ ને એ વ્યવહાર સમજ છે બાકી લક્ષ્ય તો પેલા આત્માનું કરવાનું જ રાખવાનું એક સમય માટે અનાદિથી એ કામ નથી કર્યું અને દરેક સમયે નવું મિથ્યાત્વ થાય એક જ સમય થતા અભિપ્રાય બદલાઈ જાય માન્યતા બદલાઈ જાય તો અનુભવ થતા વાર નથી લાગતી મારું તો જ્ઞાન છે એમ 25 વાર ભાવભાષણ કરવાનું એનું મારું તો જ્ઞાન છે એમાં દ્રવ્ય જ્ઞાન ગુણ જ્ઞાન પર્યાય જ્ઞાન એનું અભેદ પરિણામ એનું નામ મારું તો જ્ઞાન છે બરાબર
જ્ઞાનથી જ થશે, ક્રિયાકાંડથી કોઈ મોક્ષ થવાનો નથી. ગમે એટલા ક્રિયાકાંડ થાવ, મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવે કુજાયો, પણ આત્મ જ્ઞાન બિન લેશ અપાય. બહારના જ્ઞાનમાં કઈ બાકી ન રાખ્યું, 11 અને 9 પૂર્વનો ઉઘાડ થઈ ગયો. ચારિત્રમાં પણ કઈ બાકી ન રાખ્યું, ભગવાન ભૂલ ન પડે એવું ચારિત્ર પડ્યું. પણ માન્યતા ન બદલી કે હું જ્ઞાયક છું, બરોબર. 6 દ્રવ્ય જાણવા વાળો તે હું પ્રમાણમાં આવ્યો, પણ હું જ્ઞાયક છું એવા દ્રષ્ટિના વિષયમાં એને ઉપાધિભૂત જ્ઞાય ન કરી. હજી અખડપટ્ટી મહેતીને એટલે દ્રવ્યલિંગી મુનિને મિથ્યાત્વનો શિરોમણી કહેવાય. એટલે એના હાથીના પગમાં બાકી બધા મિથ્યા દ્રષ્ટિઓ સમાઈ જાય. છેલ્લામાં છેલ્લો ઈ છે ઉત્તમ મિથ્યા દ્રષ્ટિ. 10 લક્ષણી પર્વનો આજે 5મો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. લોભ કશાયના અભાવપૂર્વક પવિત્ર પરિણામ પ્રગટ થાય છે. આત્મા તો ત્રિકાળ પવિત્ર છે, પણ પરિણામ પવિત્ર થઈ જાય છે. અહીં ધર્મ એટલે પર્યાયની વાત છે. 10 પ્રકારના ધર્મ છે. ઉત્તમ સમાધિ એ પર્યાયની વાત છે. લોભ એટલે આ ગુરુદેવમાં છે ને, મને સમ્યક દર્શન થાવ, એ અનંતાનું બધું. એટલે પર્યાયનો લોભ થયો. હા, બરોબર. ધર્મ છે એ પર્યાય છે, પણ એનો તમે લોભ કરો ને, ધર્મીને જોયા વગર ધર્મ પ્રગટ ન થાય. ધર્મી ઉપર લક્ષ હોય તો ધર્મ પ્રગટ થાય, બરોબર. એમ કીધું ને, એ ઉપાધિ થતા એવી દશાઓ સહજમાં પ્રગટ થાય છે. એટલે દશાને પ્રગટ કરવાની જરૂર નથી, પણ પ્રગટ છે ભગવાન આત્મા એને જોવાની. હું શ્રદ્ધેય સ્વરૂપ છું એ જોવાનું છે. મને સમ્યક દર્શન નથી, મને મિથ્યાત્વ છે. એ બે પર્યાયથી હું રહી છું. સમ્યક દર્શનની પર્યાયથી રહી છું, મિથ્યાત્વની પર્યાયથી રહી છું. એવો હું શ્રદ્ધેય સ્વરૂપ છે, એનો મહિમા આવે તો આ બધી દશાઓ સહજ પ્રગટી છે. એટલે ધર્મીને જોયા વગર ધર્મ પ્રગટ થતો નથી. સમ્યક દર્શનની પર્યાય છે, એનો વિષય સમ્યક દર્શન નથી, પણ એનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, બરોબર. 10 પ્રકારના ઉત્તમ ધર્મ ની વાત કરીને એ ચારિત્ર અપેક્ષા છે. ચોથા ગુણસ્થાને તો આ ધર્મ ની દશા છે એ શ્રદ્ધા અને જ્ઞાન ની અપેક્ષા હોય. ચારિત્ર એમાં ગુણ હોય છે. 5માં 1 દેશ હોય, અને પછી મુનિરાજ ને પૂર્ણ ચારિત્ર હોય. આમ તો સિદ્ધ થાય ત્યારે પૂર્ણ થાય, પણ 12 ની અપેક્ષા વાંચવા. ભગવાન આત્મા તો ક્ષમાનો સાગર છે, પણ એનું અવલંબન લેતા જેવો સ્વભાવ છે એવી પર્યાય પ્રગટ થાય છે. એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. આ પવિત્રતા પર પદાર્થને કરવાનો ભાવ એ તો મહાપાપ છે. એ પર પદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા મુનિઓને હોય છે. એમની વાણી એવી હોય છે કે કોઈનું મન ન દુભાય. એમની વાણી નીકળે તો તે સ્વ પર હિતરૂપ વાણી હોય છે. મુમુક્ષુની પણ મુનિઓ માટેની જ વાત નથી. મુમુક્ષુ માટે છૂટ નથી. ગમે તેવી ભાષા બોલે ને સામાનું મન દુભાય, આહા, એવી ભાષા પણ મુમુક્ષુની ન હોય. મન વચન કાયાનો વ્યાપાર પણ વિવેકપૂર્વક હોય મુમુક્ષુને. આમાં કયો સિદ્ધાંત આવ્યો? ભગવાન આત્મા ક્ષમાનો સાગર છે, પણ એનું અવલંબન લેતા જેવો સ્વભાવ તેવો પર્યાય પ્રગટ થાય છે. શું સૂત્ર હવે? દ્રવ્ય કરતા પર્યાય સૂત્ર કહું છું. સૂત્ર તો સાચું હોય ને, એ દોષ છે. એ તો ગુણ ની વાત કરું છું. ગુણ કેવાય હોય એના માટે સૂત્ર કયું છે? ઉત્તમ ક્ષમા એટલે ક્ષમા નહીં. ભગવાન આત્મા ક્ષમાનો સાગર છે, પણ એનું અવલંબન લેતા જેવો સ્વભાવ છે એવી પર્યાય પ્રગટ. તો એનું નામ છે બીજું. ક્ષમા એટલે તો આ ઓલું પ્રથમ ધર્મ છે ને, ઈ આવ્યો. પેલો ધર્મ કે છે? હા, ઉત્તમ. પેલો કયો આવ્યો? પેલો ધર્મ પેલા ક્ષમા વિલક્ષ ભૂષણ એવું કઈક બોલું. પેલા ક્ષમા ભૂષણ
તો સાધક નું લક્ષણ. જીવ સૂત્રમાં તો બધું આવે ને, બધા આવી જાય, બધું સૂત્ર કોમન હોય. ઉત્તમ ક્ષમા જ કહેવાય ને, ઉત્તમ આર્જવ, ઉત્તમ માર્દવ. આમાં સૂત્ર ની વાત કરું છું ને, હા. કે ભગવાન આત્મા ક્ષમાનો સાગર છે ને, તો પર્યાયમાં એવો પ્રગટ થયો હા ક્ષમા ભાવ. બરોબર. હા, તો જેવું સામાન્ય એવું વિષય, જેવું સામાન્ય એવું વિશેષ. હા. એવું વિશેષ. બરોબર. હમ. એ એનું સૂત્ર છે. એટલે ક્ષમાની બદલે શું છે એનો, ક્ષમાનો વિરુદ્ધ ભાવ શું થાય? ક્રોધ થાય ને. ક્રોધ. ક્રોધ માન હા. લોક કે. તો ક્રોધ છે એ અણમળતો ભાવ છે. અને ભગવાન આત્મા ક્ષમાનો સાગર છે, તો પર્યાયમાં ઈ સ્વભાવ પ્રગટ થાય, ઉત્તમ ક્ષમા, તો ઈ મળતો ભાવ આવ્યો. એટલે એને શું કહેવાય? જેવું સામાન્ય એવું વિષય. આ પવિત્રતા. બરોબર. દ્રવ્ય પવિત્ર અને પર્યાય પવિત્ર, ત્યારે પવિત્રતા પ્રગટ થઈ કહેવાય. પવિત્ર તો બધાના હાથમાં છે, પણ પર્યાયમાં પવિત્રતા પ્રગટ થાય હા. ત્યારે એને ખબર પડે કે મારો આત્મા પવિત્ર છે એમ. હમ. પર પદાર્થ ને કરવાનો ભાવ એ તો મહાપાપ છે. કયું પાપ છે આ? આ મિથ્યાત્વનું, કર્તા બુદ્ધિનું. હા, કરતા બુદ્ધિ નો પાપ છે. એટલે એના માટે આખું સમયસારમાં સૌથી વધારે ગાથા કર્તા કર્મ અધિકારની અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની. એટલે કર્તા બુદ્ધિ ની, કર્તા કર્મ અધિકાર છે ને, એ બુદ્ધિ ક્યાંય નથી આવતો. નવ તત્વ ની વાત આવે પણ એમાં કર્તા કર્મ અધિકાર ન આવે, પણ કુમકુમ ભગવાન આ વિશિષ્ટ અધિકાર એમાં મૂક્યો છે. એટલે કર્તા કર્મ અધિકાર આખો પરિણામી દ્રવ્ય ની વાત છે, પણ એમાં બતાવો છે અપરિણામી અકર્તા ભગવાન આત્મા. બરોબર. એટલે મહાપાપ એટલે મિથ્યાત્વ નું પાપ. એટલે પર પદાર્થ ને કરવાનો ભાવ એ તો મહાપાપ છે. એ પર પદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા મુનિઓને હોય છે. પર પદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા, એના માટે કયું સૂત્ર છે? પર પદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા. હે? શું શું કે છે? એટલે ચારિત્ર. સૂત્ર કીધું હોય કે ચારિત્ર ગુણ ક્યાં બોલો છો? મહા ઉદાસીનતા. જાણનારું જણાય છે ને, ખરેખર પણ જણાતું નથી. પર પદાર્થ પ્રત્યે ઉદાસીનતા એટલે ઉપેક્ષા. એટલે એને સંગ નથી કરતો પર પદાર્થ નો, પોતાના આત્માનો સંગ કરે છે. બરોબર. એટલે એને પર પદાર્થ પ્રત્યે ઉદાસીનતા છે, ઉપેક્ષા છે, તેનું એને લક્ષ નથી. એટલે જાણનારો જણાય છે ને, ખરેખર પર જણાતું નથી. તે મુનિની ઉત્કૃષ્ટ દશા હોય છે. બેન, ઉદાસીનતા કઈ રીતે એમાં આવી? પાછું જરા એકવાર. કેમ એનું લક્ષ નથી કરતા ને? ઉદાસીનતા એટલે અચ્છા, લક્ષ નથી ઉદાસ. કરતા. હા, ઉદાસ છે એના પ્રત્યે. જણાય છે પણ જાણતા નથી એમ. બોલે છતાં બોલતા નથી, ચાલે છતાં ચાલતા નથી, એવું તત્વ અડોલ. એને ઈ બધી પ્રવૃત્તિ થી હું ભીન છું એવું નિરંતર એને વેદના વર્તે છે. એમની વાણી એવી હોય છે કે કોઈનું મન ન દુખાય, એટલે હિત મિત વાણી એનું લક્ષણ. બરોબર. હિત અને મિત એટલે કોકને હિત રૂપ થાય, અને મિત એટલે ટૂંકાણમાં એની વાણી હોય. ભાઈ એમ કેતા હતા કે અમે મહાવિદ્ય માં હતા, એના નાના એટલે ગુરુદેવ ના બાપુજી, ઈ ગુરુદેવ એના પપ્પા હતા ત્યારે. તો કે કઈક નામે આવ્યું છે એનું, અત્યારે હું ભૂલી ગઈ છું. જાણનારો જણાય છે ને, એમાં એનું નામ છે. તો તમે એને ગોતવા જંગલમાં જતા હોય કે કેટલી વાર જાય, તો એકદમ ધ્યાનમાં બેઠા હોય તો ક્યાંય કઈ બોલે જ નહીં. અને ક્યારેક કોઈ મળી જાય, 6 મહિને અમે આટા મારીને ત્યારે ક્યારેક મળી જાય, તો આંખ ખોલે ને તરત એમ બોલે કે જાણનારો જણાય છે, પાછા પોતે ધ્યાનમાં વહી જાય. કે તમને તો અહીંયા નિરંતર સાંભળવા મળે છે, જાણનારો જણાય છે, તો પણ તમે અંતર્મુખ નથી થતા એમ. બરોબર. અમને માં મહેનતે એમ કે 6 મહિને એકવાર આ શબ્દ સાંભળવા મળ્યો હતો, એટલે કે અમારા કાનમાં હજી ગુંજે છે એ શબ્દ એમ. ભાઈ એવું કેતા હતા કે જાણનારો જણાય છે ને, ખરેખર પર જણાતું નથી. બરોબર. એટલે આ જાણનારો જણાય છે ને, ઈ સમ્યક સન્મુખ માટે જાણનારો જણાય, સમ્યક દ્રષ્ટિ માટે જાણનારો જણાય, પછી એક બે પંચમ ગુણસ્થાન વાળા હોય એના માટે, અને શ્રેણી માટે, મુનિરાજ માટે, પર્યંત માટે, સિદ્ધ માટે, બધા માટે આ લાગુ પડે. અને બધા જીવને અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, તો એને પણ જાણનારો જણાય છે એવું લાગુ પડે.
એટલે બધાના આત્મામાં સામાન્ય ચતુષ્ટય તો છે જ. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર્ય. નિગોદ નો જીવ હોય, અભાવી નો જીવ હોય કે સિદ્ધ નો જીવ હોય, બધાને પણ સિદ્ધ ને પ્રગટ થઈ ગયું છે અને બીજાને બધાને પ્રગટ નથી. એમ પ્રગટ નથી એટલે નથી એમ નહીં, છે તો ખરું અંદર. એમ એટલે પર પદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા મુનિઓને હોય છે. એમની વાણી વિસ્મિત હોય છે, એટલે કોઈનું મન દુભાય એવી વાણી નીકળે તો એ સ્વપર ને વિતરૂપ વાણી હોય. એમની વાણી નીકળે તો એને સ્વપર નું રીત થાય એવી વાણી હોય. મુમુક્ષુ ની પણ એવી હોય, કારણ કે જેને મુનિ થવું હોય એને મુનિ ના લક્ષણ અત્યારથી એને એનો પ્રેક્ટિસ કરવાની હોય. બરોબર? એટલા માટે મુનિઓ માટેની જ વાત નથી, મુમુક્ષુ માટેની પણ છૂટ નથી કે જેવી તેવી ભાષા ન હોય જૈનની. ગમે તેવી ભાષા બોલે અને સામાનું મન દુભાય, આહા, એ પણ એક જાતની હિંસા છે. એવી ભાષા મુમુક્ષુની ન હોય. મન વચન અને કાયાનો વેપાર વિવેકપૂર્વક કરવો જોઈએ. મનથી પણ નહીં, વચનથી પણ નહીં અને કાયાથી પણ નહીં. પેલા મનમાં ગુસ્સો આવે, પછી વચનમાં નીકળે અને પછી કાયામાં હાથ ઉપાડે પછી. એટલે ઈ આ ત્રણેય માંથી મુક્ત થઈ ગયા છે એવા મુનિરાજ. અને જે સાધક હોય ઈ પણ આવો પ્રયત્ન કરે છે. બરોબર? એટલે મન વચન કાયાના વ્યાપાર અને વિવેકપૂર્વક હોય છે. તેના વાંચે આગળ. અને દુર્ભેદ એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે એવું પવિત્ર હૃદય અંતર તે ઉત્તમ શૌચ ધર્મ છે. શૌચ એટલે પવિત્રતા, તે સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે. એ તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જીવ છે. આચાર્ય દેવ કહે છે કે એ શૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અસુચિ અપવિત્રતા છે. તે તો આશ્રવ તત્વ છે. દુર્ભેદ એવા અંતરના મેલને જેને ધોઈ નાખ્યો છે એની કોની વાત કરી? દુર્ભેદ એવા અંતરના મેલને જેને ધોઈ નાખ્યો. દુર્ભેદ એવા અંતરના સાધકની વાત ને? હા, એનો અર્થ પૂછું છું. દુર્ભેદ એવા અંતરમેલ એનો અર્થ મિથ્યા સ્વભાવ છે એને અને સમ્યક્ત્વનો અનુભવ થઈ ગયો છે. એ તો ચોથા ગુણસ્થાન હોય. આ તો દુર્ભેદ એવા અંતરના મેલને ધોઈ નાખ્યો. મુનિરાજ ની વાત છે ને એમાં. ઉત્તમ શૌચ ઉત્તમ શૌચ કીધું એટલે મુનિરાજ ની વાત આવે ને? હા, પણ આનો દુર્ભેદ એવા અંતરમેલ માં શું લેવાનું? મુનિરાજમાં મુનિરાજમાં તો પ્રમત્ત દશા નહીં, એમ હવે અપ્રમત્ત દશામાં આવી ગયા. પ્રમત્ત અપ્રમત્ત બે હોય, છઠ્ઠું સાતમું છે ને ગુણસ્થાન. છઠ્ઠું પ્રમત્ત ને સાતમું અપ્રમત્ત. પરિણાથી ચાલુ રહે છે ને, શુદ્ધ પરિણાથી તો ચાલુ રહે છે. દશા તો બે છે ને, દુર્ભેદ એવા અંતરમેલ ને ધોઈ નાખ્યો એમાં ઈ ન આવે. પ્રમત્ત અપ્રમત્ત દશા શું આવે? એટલે હવે એને ચારિત્રના દોષને પણ ધોઈ નાખ્યો છે. જે અધૂરું છે. પૂરું બોલો. એને એક સંજ્વલન કસાય જ રહ્યો છે. અને મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન એ બધા એક દુર્ભેદ અંતરનો મેલ છે. એને ધોઈ નાખ્યો છે. હવે સંજ્વલન નો રહ્યો છે ને એ તો કેવો છે? પાણીમાં આપણે લીટી કરી તો કેટલી વાર એટલો જ, પછી તરત ડૂબાઈ જાય એમ. એટલે એને એવું કીધું કે દુર્ભેદ એવા અંતરના મેલને એને ધોઈ નાખ્યો છે. એવું પવિત્ર હૃદય અંતર એ ઉત્તમ શૌચ ધર્મ છે. બરોબર? અને એ સંજ્વલન કસાય ની માત્રા કેવી છે? સંજ્વલન કશાય તીવ્ર કેવાય ને મુનિરાજ ને? છઠ્ઠે તીવ્ર, સાતમે મંદ. હા, બરોબર. પૂરું બોલવાનું, અધૂરું અધૂરું નહીં. હા,
તે ઉત્તમ શોધ ધર્મ છે. બરોબર. શૌચ એટલે પવિત્રતા. હવે દુનિયા આખી છે ને નાઈ ધોઈને તૈયાર થાય ને એટલે એમ થાય કે પવિત્ર થઈ ગયા. એની નજર ક્યાં છે? શરીર ઉપર છે ને આત્મા ઉપર નજર જ નથી. બરોબર. શરીરની પવિત્રતા ને પવિત્રતા માને છે. હવે નાઈ ને બહાર નીકળે ત્યાં પટ્ટા આવડી જાય તો એને 9 દ્વારથી એનો મેલ તો નીકળતો જ હોય છે. અને આ ચામડીનું ઓલું ઉખેડો તો અંદર તો મેલ જ છે. બધું મેલ નું બનેલું છે આખું શરીર. એટલે એને ખ્યાલ નથી આવતો. બરોબર. એ પોતાને નાઈ ધોઈને તૈયાર થાય તેને પવિત્ર માને છે. તો એ કે છે કે ભાઈ જે શરીરના સંસર્ગમાં આવે ને એ વસ્તુ પવિત્ર થઈ જાય. દાખલા તરીકે કપડા પહેરો તો એ કપડા પરસેવા વાળા થઈ જાય, મેલા થઈ જાય. પછી તમારે ખાઓ તો એમાં એ બધું ખાવાનું બધું ઓલું થઈ જાય. એટલા માટે કે છે કે ઈ ખરાબ વસ્તુ કરવાનું મશીન છે. કોઈને અડે તોય ખરાબ થઈ જાય અને એને અડે તોય બધું ખરાબ થઈ જાય એવું મશીન છે. જયારે ભગવાન આત્માને અડો તોય પવિત્ર થઈ જાય ને પોતે અનંત અનાદિ અનંત પવિત્ર છે. તે ઉત્તમ શોધ ધર્મ શૌચ એટલે પવિત્રતા. એ સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. બરોબર. શૌચ એટલે પવિત્રતા. એ પવિત્રતા ને આત્માનું ભાન નથી. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની લે છે. એટલે આત્મા તો પવિત્ર છે. બરોબર. પણ એને જોયો નથી ને આત્માને. એટલે આત્માના ગુણની સ્થાપના એ શરીરમાં કરે છે. બરોબર. એટલે આત્મા પવિત્ર તો એ શું માને? શરીર પવિત્ર માને. આત્મા અનાદિ અનંત છે તો પોતાને સુખ મળે ને તો એ એમ માને કે આ સુખ ઇન્દ્રિય સુખ છે ને અનાદિ અનંત રહેવું છે. પણ એ જે સુખ રહેવાનું નથી એમાં એ નિત્યતા સ્થાપે છે. શરીર રહેવાનું નથી તેમાં નિત્યતા સ્થાપે છે. નિત્યતા ધર્મ ભગવાન આત્માનો. જેટલા પોતાના સ્વભાવ છે ને એ બધા એને પરમાં સ્થાપીને પોતાનું પોતાપણું એમાં જાહેર કરે છે. હવે જાણવું એનો સ્વભાવ છે તો ઇન્દ્રિય જ્ઞાન થી પરને જાણવું એ મારો સ્વભાવ એમ માની લે છે. પણ પોતાના આત્માને જાણવું છે. લક્ષણ પોતાના આત્માનું છે તેમાં આત્માને જાણવું એ ભૂલી જાય છે. અને હું જાણું છું કરતો નથી પણ જાણું તો ખરો ને એમ કરીને જાણવાના બાને પરમાં રોકાઈ જાય છે. એટલે જે પોતાનો સ્વભાવ છે ને એ પરમાં સ્થાપે છે એવો એનો સ્વભાવ થઈ ગયો છે. શરીરને પવિત્ર માને છે. આત્મા પવિત્ર પણ શરીરમાં હું પણ કરી છે તો શરીરને પવિત્ર માને છે. એ દ્વૈત મિથ્યા દ્રષ્ટિ જીવ છે. બરોબર. દ્વૈત મિથ્યા દ્રષ્ટિ એટલે શું? કે નવું ગ્રહણ કર્યું છે. ઓલું અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે. અદ્વૈત મિથ્યા તો નિગોદ ના જીવ બધાનો હોય છે. નિગોદ થી માંડીને જ્યાં સુધી તમે દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી. પણ અગ્રહિત હોય એને ગ્રહિત હોય અથવા ન પણ હોય. પણ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય એ અગ્રહિત તો હોય જ એને. આચાર્ય દેવ કહે છે કે શોધ ધર્મ નથી. બરોબર. એને શોધ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો અશુચિ અપવિત્રતા અને તે તો આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ એને અશુચિ કીધું. એટલે ભાવ કર્મ એમ શરીર છે નો કર્મ છે તો એને અશુચિ કીધું. અને દ્રવ્ય કર્મ છે એને પણ અશુચિ કીધું. બરાબર. રાગ ને અશુચિ કે ઇન્દ્રિય જ્ઞાન ને અશુચિ કે બધાને અશુચિ એવી સૂચિ પોતાનો ભગવાન આત્મા છે. રાગ ને ક્યાં અશુચિ કીધું? રાગ ને અશુચિ સમય સારમાં કીધું ને ઓલું ગુણ આત્માને શુદ્ધતાને રોધક કરે છે. કઈ ગાથામાં અશુચિ કીધું એમ પૂછું? તો તમને બાય હાર્ટ છે એટલે તમારે પોતે કઈ કે અશુચિ પણ ગાથામાં કીધું. આશ્રવ ને અશુચિ કીધું. ક્યાં કીધું? બોલો. પરમાત્મા પ્રકાશ. અને 31મી પરમાત્મા પ્રકાશ. જે ગાથા 72મી છે ને એવી જ ગાથા ઇન્દ્રિય જ્ઞાન માટે છે. અશુચિ છે, પછી વિપરીત છે અને દુઃખ નું કારણ છે એમ કીધું ને રાગ ને. એ જ રીતે ઇન્દ્રિય જ્ઞાન ને પણ અશુચિ કીધું, વિપરીત કીધું અને દુઃખ નું કારણ કીધું. બરોબર. એટલે જેટલા બોલ રાગ ને લાગુ પડે ને એ બધા ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે.
કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ નામ બે છે પણ વસ્તુ એક જ છે. બરોબર? કેમ કે પુણ્ય પાપમાં ભેદ પાડે એ ઘોર સંસારનું કારણ છે. તો નિયમ સારમાં ઇન્દ્રિય જ્ઞાન ને કીધું કે ઘોર અંધકારનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાનમાં કઈ જ્ઞાન જ નથી, એટલે આખો અંધકારમય છે. જાગતો જીવ ઉભો છે એને દેખાતો નથી, તો ઘોર અંધકાર છે એનામાં. બરોબર? વાંચો આગળ. આહા, જે આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળથી એક પ્રશ્ન આવ્યો તો અમને ઘણા વર્ષ પહેલા, ત્યારે રાજકોટમાં કન્ટિન્યુ હંમેશા વાંચતો, તો હું અને ઘણા ડાક્ટરો વકીલો પણ સાંભળવા આવતા હતા. તે કાળની વાત કરું છું. ત્યારે એક ભાઈએ ચાલુ વાંચનમાં કહ્યું કે લાલચંદભાઈ, આપની નિશ્ચયની વાત તો એકદમ બરાબર આવે છે અને એ તો બરાબર છે, પણ સાથે સાથે જો કંઈક વ્યવહારની વાત આવે તો સોનામાં સુગંધ ભળી જાય એમ. તો મેં કહ્યું તો મેં કહ્યું કે આવતીકાલથી હું વ્યવહારની વાત પણ લઈશ. તો તે ભાઈ ખુશ થઈને ઘરે ગયા. પ્રસિદ્ધ માણસ છે એ વ્યક્તિ, હા નામ ન લેવાય, અહીંયા વિકથાની તો મનાય છે સખત, અહીંયા તો આત્મકથા ચાલે છે. તો આ વ્યવહારની ભેદ જ્ઞાનની વાત આવીને તો બીજે દિવસે કહ્યું કે પુણ્ય પાપના પરિણામથી આત્મા ભિન્ન છે, એવું વારંવાર આત્માનું સ્મરણ કરવું, આ એનું નામ વ્યવહાર છે. એ આશા રાખીને બેઠા હતા કે કઈ શુભ ભાવની વાત કરશે, શુભ ભાવ કરતા કરતા આગળ વધીને ધર્મ થશે, એવી વાત તો આવી નહીં. વિતરાગની ગાદી ઉપર આત્મા શુભ ભાવને કરે છે એ વાત તો છે નહીં, અને શુભ ભાવથી લાભ થાય એ વાત પણ છે નહીં. જે ભાવથી બંધ થાય એ ભાવથી મોક્ષ ન થાય, આ શ્રીમદજીનું વાક્ય છે. જે શુભાશુભ ભાવથી બંધ થાય એ ભાવથી 3 કાળમાં મોક્ષ ન થાય. આહા, એ ભેદ જ્ઞાન છે ને, એ વ્યવહાર છે. ભેદ જ્ઞાન એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મારો આત્મા 3 કાળ ભિન્ન છે, અને ઉપયોગથી મારો આત્મા 3 કાળ અનન્ય અભિન્ન છે. એવો સ્વ અને પરના છે, અને ઉપયોગથી મારો આત્મા 3 કાળ અનન્ય અભિન્ન છે. એવો સ્વ અને પરના વિભાગનો વિચાર કરવો, તેનું નામ વ્યવહાર છે. અભેદનો અનુભવ કરવો એ તો નિશ્ચય છે, પણ અભેદ સુધી ન પહોંચી શકાય. તો આટલો વ્યવહાર મુમુક્ષુને હોય છે કે ભેદ જ્ઞાનનો વિચાર વારંવાર કરે છે કે હું અકર્તા છું, કરતા નથી. જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. આવા 3 પ્રસંગ છે ભાઈના. આ 3 યાદ રાખવાના વ્યવહારના નિષેધ માટે થઈને. કે એક તો આ ડોક્ટર છે પ્રવીણભાઈ ડોક્ટર, એને આવું કીધું હતું કે તમે આ નિશ્ચયની વાત તો બહુ કરો છો, પણ કઈક વ્યવહારની તો કરો ને. એટલે કસાઈની મનતામાં અટકી જાય અને કા જ્ઞાનના ક્ષેત્રમાં અટકી જાય લોકો એમ. એટલે કે એમ કઈક વ્યવહાર તો કરવો જોઈએ. એમ તો કેવો તમે એમ કે પૂજા પાઠ, દયા દાન, વ્રત, પૂજા ભક્તિ, તો ભાઈ એનાથી તો જે ભાવે બંધ થાય એ ભાવે મોક્ષ ન થાય, એમ કૃપાળુદેવે કીધું. બરોબર? એનું ઉત્કૃષ્ટ વાક્ય ગુરુદેવે શું કીધું? જે ભાવથી બંધ થાય એ ભાવ મોક્ષ ન થાય, એનું ઉત્કૃષ્ટ વાક્ય ગુરુદેવે કીધું. પુરુષાર્થી ઉપાયમાં એમાં આવ્યું કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય ને એનાથી મોક્ષ ન થાય. કારણ કે તીર્થંકર પ્રકૃતિ નો બંધ તો શુભ ભાવથી પડે છે. બંધ અને આ તો મોક્ષ ની વાત છે, તો મોક્ષ એનાથી ન થાય. મોક્ષ વિશ્વાસ ભાવથી થાય, શુભ ભાવથી મોક્ષ ન થાય. એટલે 148 પ્રકૃતિ છે ને, એમાં સૌથી પ્રકૃતિ આ તીર્થંકર તીર્થંકર પ્રકૃતિ છે. એનાથી આ મોક્ષ ન થાય. તો બધા કે તીર્થંકર નો તો મોક્ષ થાય ને, પણ એ મોક્ષ થાય છે એના વિતરાગ ભાવથી થાય છે. અને જયારે એ પૂર્ણ વિતરાગ થાય ત્યારે આ તીર્થંકર પ્રકૃતિ નો ઉદય આવે છે. અને એની હારે તો એને કઈ લેવા દેવા નથી. એટલે સુવર્ણ ના કમળ કરે દેવો, તો એનાથી કોઈ અધર બેસે છે, એને અડતાય નથી. અંતરિક્ષમાં હોય ને ભગવાન, એટલે અંતરિક્ષ પારસનાથ નો જયારે વિવાદ થયો ને ત્યારે ગુરુદેવે કીધું કે શ્વેતાંબરમાં એ લોકો અંતરિક્ષ માનતો નથી. એ લોકો તો એમ માને છે કે ભૂમિ ઉપર બેસીને ભગવાને ઉપદેશ આપ્યો. આપણે દિગંબરમાં તો એમ કે જેવું કેવળ જ્ઞાન થાય એટલે ભગવાન 500 ઉપર વયા જાય. બરોબર? અને ત્યાં પછી જ્યાં ભવી લોકો હોય
એ જગ્યાએ સ્થિર થાય એટલે અહીંયા દેવો આવીને સમસરણની રચના કરે. એટલે આ અંતરિક્ષમાં ભગવાન વયા જાય, બરોબર. એટલે તીર્થંકર પ્રકૃતિ પછી ઉદયમાં આવે છે, પૂર્ણ વિતરાગ થયા પછી. એટલે એનાથી મોક્ષ ન થાય, બરોબર. એવું સ્પષ્ટ વાક્ય છે. એટલે આ બાઈએ જે કીધું ને કે ભાઈ તમે શુભ નો એટલે પ્રેરે જે પરદાસ ને તે વ્યવહાર સમર્થ, એટલે શુભાશુભ ભાવથી ભીન ઊંચું એમ વારંવાર ભેદદાન કરવું ને એ વ્યવહાર છે ને એ પરમાર્થ ને પ્રેરે છે. અને અનુભૂતિ કરવી ને એ નિશ્ચય છે, બરોબર. ભગવાન આત્માની અનુભૂતિ કરવી અભેદ નું જ્ઞાન એ નિશ્ચય. અને ભેદ જ્ઞાન કરવું જે શુભાશુભ ભાવથી હું ભીન છું એ વ્યવહાર થઈ ગયો, બરોબર. એટલે પછી એકવાર શાંતિભાઈ ઝવેરીની ઘરે પ્રવચન આપતા હતા ને ત્યારે એક ભાઈ આવ્યા કેતંબર, તો એને બહુ ખરીદકી આ નિશ્ચય ની વાત કર્યા કરે ને ભાઈ, એટલે તો એ ભાઈ ને કીધું કે પ્રસિદ્ધાચાર્ય છે ને વ્યવહાર ની વાત કરી છે કે એમ કે તમે શું કામ ના પાડો છો એમ. એટલે ભાઈ કે તમારી વાત સાચી છે. એટલે એને એમ થયું કે મારી વાત આવી એમ. પણ મોક્ષ માર્ગ પ્રકાશક ની શૈલીથી કીધું, પણ નિષેધ કરવા માટે કીધું છે. પ્રસિદ્ધાચાર્ય વ્યવહારની જે વર્ણન કર્યું છે ને એ નિષેધ કરવા માટે. નિશ્ચય ની વાત તો બહુ ઓછી આવે શાસ્ત્રમાં, વ્યવહાર થી ભરેલું હોય. પણ એ વ્યવહાર છે એ પરમાત્મા પ્રતિપાદક છે, પણ એને અનુસરવા યોગ્ય નથી. એટલે વ્યવહારમાં જે બે વ્યવહારના નિશ્ચય વચ્ચે બે સંબંધ છે, એક પ્રતિપાદ્ય અને પ્રતિપાદક, અને બીજું નિષેધક અને નિષેધ્ય, બરોબર. બે એટલે વ્યવહાર પ્રતિપાદ્ય ફરીથી વ્યવહાર અને નિશ્ચય વચ્ચે બે સંબંધ છે કે વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. પ્રતિપાદક, પ્રતિપાદ્ય કોણ છે? નિશ્ચય. અને પ્રતિપાદક કોણ છે? વ્યવહાર, બરોબર. વ્યવહાર દ્વારા અભેદ કઈ તો કોઈને ન ખબર પડે ને, એટલે ભેદ નું જ્ઞાન કરાવીને પછી અભેદ પર લઈ જાય. ભેદ નું જ્ઞાન કરાવે છે વ્યવહાર છે, પણ એ વ્યવહાર ને અનુસરવાનું નહીં, અભેદ ને પછી પકડવાનો, બરોબર. એટલે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે એવી રીતે. બીજો સંબંધ છે નિષેધ્ય નિષેધક. નિષેધ્ય અને નિષેધક. નિષેધ્ય કોણ છે? નિષેધક કોણ છે? નિષેધક વ્યવહાર છે ને નિષેધ ના નિષેધ્ય એટલે જેનો નિષેધ કર્યો તે. નિષેધ્યનો અર્થ શું? નિષેધ્ય કોણ અને નિષેધક કોણ છે? બોલો. નિષેધક વ્યવહાર છે અને નિષેધ્ય નિશ્ચય છે. હોય કોઈ નિષેધ્ય, પણ નિષેધ્યનો મને અર્થ જ નથી ખબર. તો હું તો ખાલી ગેસ વર્ક કરું છું. નિશ્ચય છે ને એ વ્યવહાર નો નિષેધ કરે છે, એટલે નિશ્ચય નિષેધક છે અને વ્યવહાર નિષેધ્ય છે. નિશ્ચય નિષેધક છે અને નિશ્ચય વ્યવહાર નિષેધ્ય. નિશ્ચય હોય કે ને એમ કે બે ને આત્મા એક છે, તો નિશ્ચય શું કે એમ નથી, બરોબર. પણ નિશ્ચય છે એ અનિર્વચનીય છે, એટલે વ્યવહાર નો નિષેધ છે ને એ જ નિશ્ચય નું વાક્ય છે, બરોબર. નિષેધક ઓલામાં વ્યવહાર નો નિષેધ એ જ નિશ્ચય નું વાક્ય છે. એમ નહીં એમ કીધા કરે, બરોબર. એમ નથી એમ નથી એમ. પણ શું છે એ તો અનુભવ થી ખબર પડે એમ. નિશ્ચય તો અનિર્વચનીય છે ને, એટલે ઈશારો કરે પણ અનુભવ થી પછી તમને ખબર પડે કે કેવો છે આત્મા એમ. પ્રતિપાદ્ય પ્રતિપાદક માં કેવી રીતે લેવાનું? પ્રતિપાદ્ય કોણ છે અને પ્રતિપાદક કોણ છે? આમાં તો પ્રતિપાદક એટલે વ્યવહાર, કારણ કે વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદન કરે. પ્રતિપાદ્ય નિશ્ચય છે ને પ્રતિપાદક વ્યવહાર છે. હા, તો મેં કીધું પ્રતિપાદક વ્યવહાર. ના, તમે ખોટું બોલ્યા. પ્રતિપાદ્ય નિશ્ચય, પ્રતિપાદ્ય તમે વ્યવહાર બોલ્યા. પ્રતિપાદ્ય નિશ્ચય, ઓલામાં નિષેધ્ય વ્યવહાર હતો, આમાં પ્રતિપાદ્ય નિશ્ચય.
અને પ્રતિપાદક વ્યવહાર. હમ બરોબર. હમ એટલે સમર્થ આચાર્યોએ જેમ કે વ્યવહાર વ્યવહાર કેવી રીતે નિશ્ચયનું પ્રતિપાદન કરે? વ્યવહારથી કેવી રીતે નિશ્ચયનું પ્રતિપાદન કરે? આત્મા તમને શબ્દ કીધો તો તમે આત્મા એટલે ન સમજ્યા, તો પછી એને સમજાવવા માટે ભેદ પાડીને કીધું જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. તો ભેદ પાડ્યો ને એ વ્યવહાર થઈ ગયો. પણ તમે ભેદ ને પકડો ને તો છદ્મસ જીવ ને ભેદ ને પકડતા રાગી જીવ ને રાગ ઉત્પન્ન થાય. એટલે સમજાવો છે અભેદ જ્ઞાની ગુરુ ને, અને શિષ્ય ને સમજવો છે અભેદ. પણ એટલું આત્મા આત્મા કે તો ખબર ન પડે, એટલે એને ભેદ પાડીને સમજાવો અને પછી આત્માનું વાક્ય પકડી લે તો એને અનુભવ થાય. ભેદમાં અટકે તો નો અનુભવ થાય. ગુણભેદમાં અટકે ને તો અનુભવ ન થાય, પર્યાય ભેદમાં અટકે તો અનુભવ ન થાય. પણ એને ઓળખાવો હોય તો પર્યાય ભેદથી ને ગુણભેદથી એને ઓળખાવો પડે. ઉપયોગ લક્ષણ કીધું તો ઉપયોગ લક્ષણ તો પર્યાય ઉત્પાદય વાળું છે. એના ઉપર તમે લક્ષ કરો તો તમને આત્માનો અનુભવ ન થાય. પણ ઉપયોગ લક્ષણ કોનું છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો. એટલે પર્યાય દ્વારા ભગવાન આત્માને ઓળખાય ગયો એમ. પણ પર્યાય સામું નહીં જોવાનું, જોવાનું ત્રિકાળી સામું. એટલે આખા જગત થી તમે જુદા પડી ગયા અને રાગ થી જુદા પડી ગયા. ઉપયોગ લક્ષણ કીધું તો હવે પ્રમાણમાં તમે આવી ગયા, પણ પ્રમાણમાં અટકવાનું નહીં. પછી પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવાનું નહીં. એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેવાનું અને એમાંય પાસે ત્રિકાળી નું લક્ષ કરવાનું એમ. બરાબર, એ વાત છે. પછી બીજો પ્રસંગ એવો હતો કે ટ્રસ્ટી હતા, એને કીધું ભાઈને કે તમે વ્યવહારની વાત કરતા જાઓ, એટલે નિશ્ચય નહીં. તો એને કીધું કે આ વિતરાગ ની ગાદી ઉપર બેસીને મારાથી વ્યવહારનું પ્રતિપાદન નહીં થાય. બરોબર, તમારે બીજાને સોંપવું હોય તો સોંપી દો, હું એવું પ્રવચન નહીં કરું, ચોખ્ખું કહી શકું. એટલે વિતરાગ ની ગાદી પર બેસી અને શુભ ભાવ કરો એવું ન કહેવાય. તો એ તો એને કૃપાળુ દેવજી એનો 1 કલાક માંડ સાંભળવા જાય જીવ, અને એનો 1 કલાક લૂંટાઈ જાય કે દયા કરો, દાન કરો, પૂજા કરો, ભક્તિ કરો, એવું બધું કીધા કરે. અને દિગંબર માં એમ છે કે ભાઈ તમે આ ખાઓ, નાનો ખાઓ, પેટંબર માં જાત્રા કરો, એવું બધું. તો પછી કે તમારો 1 કલાક તો લૂંટાઈ ગયો, કારણ કે એ તો બધા બંધ ના કારણ છે. એનાથી મોક્ષ ન થાય. એટલે મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા અને મોક્ષ સ્વરૂપ આત્મા અનુભવ, એનું તમને જ્ઞાન કરાવે એ જ સાચો ઉપદેશ. એટલે વારંવાર વિતરાગ નો જે ઉપદેશ આપે એ સાચા ગુરુ છે એમ. એટલે આ 3 પ્રસંગ આવી રીતે થયા. એક આ ડોક્ટરે કીધું, એક ઓલા શ્વેતાંબર વાળા ભાઈ આવ્યા હતા, શાંતિભાઈ ઝવેરી કરે, ને એક આ ટ્રસ્ટી એ કીધું હતું ભાઈ. એટલે 3 વખતે એને જવાબ આપી દીધો કે મારાથી આ નહીં થાય. ભાઈ શરૂઆતમાં પ્રાણજીવન મુનિરાજ હતા, શ્વેતાંબર સ્થાનક પ્રાણલાલજી મહારાજ. હા, પ્રાણલાલજી મહારાજ. તો એને એ પૂછતા હતા કે 9 તત્વોની વાત ક્યાં આવે છે, મારે એ જાણવું છે. પૂર્વના સંસ્કાર હતા ને એને, એટલે એને કીધું કે ભાઈ તમે અહીંયા શ્વેતાંબરના એક શાસ્ત્રમાં એકારે 9 તત્વોની વાત નથી આવતી, ખાલી નામનો ઉલ્લેખ ને એવું આવે છે. કે સમયસરમાં આખું 9 તત્વોની વાત છે ને બધી. પછી આ 13મી ગાથા આવી ને, એમાં પછી ભાઈ ને એકદમ પરિવર્તન થયું કે ભૂતાત્મથી 9 તત્વોને જાણે ને તો સમ્યક દર્શન થાય. એટલે એક તો ભેદ પાડીને તમને સમજાવે 9 તત્વને, પણ તમે ભેદમાં જ અટકી જાવ તો મિથ્યાત્વ થાય. 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને જુઓ ને તો તમને સમ્યકત્વ પ્રગટ થાય. બરોબર. અને પછી સમ્યકત્વ પ્રગટ થયા પછી તમે 9 તત્વને જાણો તો એ વ્યવહાર કહેવાય. પેલા જાણો તો વ્યવહાર ન કહેવાય, એ મિથ્યાત્વ થઈ જાય. અને 3 રીતિ છે કે તત્વાસ્ત્રધામ સમ્યક દર્શન. તો એમાં 9 તત્વનું વાત નથી. 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એક વચન છે, એમાં સત્તાસૂત્ર નું સૂત્ર છે ને એમાં. એટલે આ ભૂતાત્મથી 9 તત્વને જાણવું એ રીતની એમાં શૈલી છે. એટલે જ્ઞાન પ્રધાન નિશ્ચય કે નિર્વિકલ્પ દશામાં જ્ઞાનથી સવિકલ્પ સાકાર છે. એટલે ભગવાન આત્મા નહીં જાણે અને આનંદ મૂર્તિ ને જે આનંદ આવે એ નહીં જાણે, પણ આનંદ ને લક્ષ વગર જાણે છે અને આનંદ મૂર્તિ ને લક્ષ પૂર્વક જાણે છે નિર્વિકલ્પ દશામાં.
તો ઈ જ્ઞાન એમ જાણે છે કે આ 9 તત્વોમાં ભગવાન આત્મા નથી. 9 તત્વથી આ ભગવાન આત્માથી આ 9 તત્વ ભિન્ન છે એમ સત્તા શ્રદ્ધાન સમ્યક દર્શન એમાં એવું શ્રદ્ધાન આવે છે. એટલે જ્ઞાન પ્રધાન શ્રદ્ધાન કહેવાય. પણ નિર્વિકલ્પ દશાની વાત છે. શ્રદ્ધા પ્રગટ થાય એની સાથે જ્ઞાન પણ આ નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. આવી રીતે જાણે જ્ઞાન છે શ્રદ્ધા છે એ તો એટલે આત્માને જ ઉપાધિ નહીં કરે. એ આનંદ મૂર્તિ ને જ જાણે. આનંદ આવ્યો કે ન આવ્યો એ કઈ જાણે નહીં. આ જ્ઞાન છે હું એટલું જ જાણે શ્રદ્ધા. બરોબર. એટલે વ્યવહાર સમ્યક દર્શન ના 3 ભેદ દીધા. એક તો સાચા દેવગુરુ શાસ્ત્રો નું સિદ્ધાંત છે સમ્યક દર્શન એ વ્યવહાર થઈ ગયો. પછી 9 તત્વ નું સિદ્ધાંત છે સમ્યક દર્શન એ વ્યવહાર થઈ ગયો. નિત્ય પ્રગટ ત્યાપક થાય એટલે જેને પ્રગટ કરવું છે એ પેલા 9 તત્વો નો વિચાર કરે તો એ વ્યવહાર કરે. પણ ભેદમાં અટકી જાય તો નિત્યા તો કહેવાય. છઠ્ઠા કળશ માં એ આવે છે. કળશ પિતાનો છઠ્ઠો કળશ છે ને એમાં એવું આવે છે કે 9 તત્વ નું સિદ્ધાંત એ વિખ્યાત થશે. અને સ્વપરનું જ્ઞાન એ પણ વ્યવહાર સમ્યક દર્શન. કારણ કે 2 હજી દેખાય છે. સ્વ હું ને પર હું ને 2 દેખાય ને ત્યાં સુધી વ્યવહાર સમ્યક દર્શન છે. આત્મશ્રદ્ધા છે સમ્યક દર્શન એ નિશ્ચય શ્રદ્ધા. બરોબર. જેને નિશ્ચય શ્રદ્ધા પ્રગટ થઈ હોય એને આ 3 હોય તો એને વ્યવહાર કહેવાય. અને અથવા જેને નિશ્ચય શ્રદ્ધા પ્રગટ કરવી હોય એને પેલા આ 3 હોય તો પ્રગટ થયા પછી એના ઉપર વ્યવહાર નો આરોપ આવે. બરોબર. પછી ગુરુદેવ ને દુર્લભજીભાઈ ના ભાઈ હતા એક રામજીભાઈ વિરાણી કેવા કરે તો એને ગુરુદેવ ને પૂછ્યું કે ભાઈ પાપ તો કરવું નથી. બરોબર. અને તમે કીધું પૂન થી ધર્મ સમ્યક દર્શન તો પ્રગટ નથી થતું તો પૂન કરવું કે નહીં. તમે કે પૂન કરવાની ના પડે છે તો ગુરુદેવ કે વારંવાર ભેદનાન કરવાનું કે પૂન ના પાપ થી હું ભીન છું એવો ભગવાન આત્મા છું એમ વારંવાર ભેદનાન કરવું ને એ વ્યવહાર કહેવાય. અને એનો અનુભવ કરવો એ નિશ્ચય કહેવાય. પૂન કરવું કે ન કરવું એનો કઈ સવાલ જ નથી. હોય છે એ ભાવ એનાથી ધર્મ નથી એટલું સમજવાનું. એની માન્યતા ફેરવી નાખવાની. માન્યતા પૂન નહીં જાય, ઇન્દ્રિય જ્ઞાન નહીં જાય, રાગ નહીં જાય, બધું રહેશે પણ એનાથી ધર્મ થાય એ માન્યતા છૂટી જાય. બરાબર. ભગવાન આત્માથી ધર્મ થાય. 4 ગાથા વ્યવહાર ની કીધી હતી. કઈ કીધી હતી? વ્યવહારના નિષેધ ની. હા, વ્યવહારના નિષેધ ની ગાથા એક મિનિટ લખ્યું છે અહીંયા. વ્યવહારને અધિપાર્થદર્શી વ્યવહારને અધિપાર્થદર્શી શુદ્ધનો દુતાત છે. દુતાત બીજી મુખ્ય પરમ જે ભાવ તેને શુદ્ધ નિજ્ઞાન કહે છે. પછી 11 ગાથા 17 માં ન આવે વ્યવહારના નિષેધ ની વાત. અને જાણેલો પ્રયોજનમાન છે એ વ્યવહારના નિષેધ ની વાત આવે. એ તો ક્યાં ચારી તો રાગની વાત છે ને. એ તો સવિકલ્પ દશામાં આવે એટલે એને જણાય છે રાગ એમ. ક્યાં ભૂલી જાવ છો બધી. પછી છપ્પન ગાથા, 11 ગાથા, 64 ગાથા અને 272 ગાથા. 56 ગાથામાં શું આવે છે? બીજાના ભાવ ને બીજાનો કહે છે. બરોબર. અને 67 ગાથામાં ઘી નો ગળા અને 272 ગાથામાં એવા નિશ્ચય ને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ ને વ્યવહાર નહીં નિષિદ્ધ જાણ નિશ્ચય નહીં થતું. બરોબર. એ 4 ગાથા કઈ કઈ કીધી? 56 અને બીજી કઈ? 56 ને 67 અને 11 ગાથા 272. 67 એટલે શું? 67. 67 એટલે 67. અને 11 અને 56 એટલે 56 અને 272. એમાં 272 ગાથા છે ને એમાં નિષેધ સંબંધ છે.
બરોબર. વ્યવહાર નહીં, નિષિદ્ધ જ્ઞાન નિશ્ચય નહીં થતું, એટલે નિષેધ્ય નિષેધક સંબંધ આવ્યો. અને પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ ક્યાં આવે છે? ગાથા જોઉં બુકમાં આખી વાત ખબર પડશે. 8મી ગાથામાં વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી આવ્યું ને 8મી ગાથામાં. બરોબર. ઓલાને આત્મા કીધું તો ન સમજ્યું, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત તે આત્મા હતો, ઓલો સમજી ગયો. અભેદમાં પર એનું લખી ગયું એટલે આનંદ ના આંસુ આવ્યા. બરોબર. પછી 9-10 ગાથામાં એના માટે પ્રશ્ન છે કે વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક કઈ રીતે છે? તો આત્માને જાણે એ નિશ્ચયકૃત કેળવી, અને ત્યારે એને બહાર એમનું જ્ઞાન છે એ વ્યવહાર કૃત કેળવી. એ જ્ઞાન છે એ આત્માને જ પ્રસિદ્ધ કરે છે, કારણ કે બીજા જીવો માટે એ જ્ઞાન ઓછું નથી, અને બીજા દ્રવ્ય માટે એ જ્ઞાન ઓછું નથી ને, કે આત્મામાં જ્ઞાન હોય છે ને, એટલે એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે. એટલે વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે. એટલે 11મી ગાથામાં પછી એમ કીધું કે ભાઈ વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે તો આપણે નિષેધો કામ કરવો જોઈએ? કે ભાઈ વ્યવહાર સગડો હોય, અભૂતાર્થ અસત્યાર્થ ને જૂઠો છે, ભૂતાર્થ ને આશ્રિત સમ્યક દર્શન થાય, એટલે એ નિષેધ્ય નિષેધક ની વાત આવી. બરાબર. એ રીતે આખું સળંગ બધું પ્રશ્ન વિચારતા જાઓ અને જવાબ ને એની જે કઈ ગાથા છે એ જતા જાઓ. બધું સમયસર એક અધિકાર તો પૂરો કરવો પોતાનો કરી લેવો જોઈએ. આવી રીતનો બધું યાદ રહે એવો જીવ અધિકાર કરી લો, પછી જીવ અધિકાર આટલી ગાથાના રેફરન્સ હોય યાદ રહે તમને છે? યાદ એમાં લખેલા જ હોય છે એક પછી કે આ ગાથા કેમ આવી. તમે જો આ કોઈ ગાથા બેન થોડી યાદ તમને હોય કઈ એટલે પણ એમાં લખ્યું જોયું છે કે આ વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. વ્યવહારના કીધું તમને પછી એક વાર તો યાદ રાખવું જોઈએ ને. 100-500 વાર તો પછી એમાં રૂચિ તો કેળવી જોઈએ ને આપણને યાદ રહી આવી છે. એટલે સળંગ વાંચવાના સળંગ પ્રશ્ન ક્યાં છે ને ક્યાં પ્રશ્નના ઉત્તરમાં ગાથા આપી. ગાથામાં કીધું ને એવો સિદ્ધાર્થમાં કોણ છે કે જેને જાણવો જોઈએ? તો જેનો અધ્યાત્મમાં પ્રવેશ થવાનો છે એવા શિષ્યનો આ જ પ્રશ્ન હોય, અને એનો જવાબ ગુરુનો આ જ હોય કે નથી અપ્રમાદ કે પ્રમાદ નો એક જ ના ભાવ છે. એવું તે સિદ્ધ થાય છે. ના શકે તો તે નિષેધની વાત આવી. 7મી ગાથામાં બોધેજના નિષેધની વાત આવી. બરોબર. એ રીતે બધું યાદ રાખો ને, બધા પછી પ્રશ્ન જવાબ યાદ રાખો ને તો જ ભાવ પકડાય ને તો જ યાદ રહે ગાથા. એક કેવી રીતે એમને યાદ ન રહી એમ ન આવે. થોડીક અમુક ગાથા તો પોતાની કરવી જોઈએ ને, અગત્યની છે એ પોતાની કરી નાખવાની કે આ મારી ગાથા, એમ મારા માટે કીધી, મારે ભાવ છે આમાં. આવું છે. વાંચે આગળ હવે. પરને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે ને મને જાણનારું આત્મજ્ઞાન છે, એમ વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવો. માનસિક વિચાર તે વ્યવહાર છે, બંધનું કારણ છે. શું કહ્યું? એ વ્યવહાર કહ્યો, એમાં મીઠું લાગ્યું, પછી કહ્યું એ પણ બંધનું કારણ છે. કારણ કે તે વિકલ્પ છે ને, રાગ છે ને, ઇન્દ્રિય જ્ઞાન છે ને, કશાયની મંદતા છે ને, કશાયનો અભાવ ક્યાં છે? એમાં નથી. આ ભેદ જ્ઞાનનો શબ્દ આવ્યો ને તેના ઉપરથી વિચાર આવ્યો. આત્માએ ભેદ જ્ઞાન રૂપી જળથી તે મિથ્યા માન્યતા રૂપી અશુચિને ધોઈ નાખી છે. એટલે ભેદ જ્ઞાન કરી અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદ જ્ઞાન છે. જેટલા સિદ્ધ થયા આજ સુધી એ તે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. સમયસાર કળશ 131 શ્લોકમાં આવે છે. આ સમય અધિકાર છે ને આખો ભેદ જ્ઞાન નો અધિકાર છે. એમાં આખી ભેદ જ્ઞાન ની જ વાત કહેલી છે. તો કેટલી વાર ભેદ જ્ઞાન આવ્યું? બીજું સૌથી નાનામાં નાનો અધિકારી છે સંવર અધિકાર. સંવર અધિકાર ને શરૂઆત કરતા જૈસનાચાર્ય એને સ્ત્રી કરે છે, સ્ત્રી લખીને કરે છે, સ્ત્રી સંવત્સર અધિકાર. બરોબર. એટલે હવે ત્યાં મોક્ષ માર્ગ ની શરૂઆત થઈને સંવર પ્રગટ છે.
એ ભેદ જ્ઞાન વગર જેટલા શીખ છે એ બધા ભેદ જ્ઞાન થી ગયા, અને જેટલા સંસારમાં રખડે છે એ ભેદ જ્ઞાન ના અભાવ થી રખડે છે. દેહ ને આત્મા જુદા, રાગ ને આત્મા જુદા, ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા જુદો, દ્રવ્ય કર્મ ને આત્મા જુદો, આવા બધા ભેદ જ્ઞાન છે જુદી જુદી રીતે એમાં આપ્યા છે. બરોબર? એટલે ભેદ જ્ઞાન થી જ બધા શીખ થાય છે અને ભેદ જ્ઞાન વગર બધા રખડે છે. ભેદ જ્ઞાન એટલે શું? ભેદ જ્ઞાન એટલે હું આત્મા સ્વ અને બાકી બધું પર. જો આ ભેદ જ્ઞાન નો શ્લોક છે ને એના ઉપરની બીજી લીટી વાંચો. હા, ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધ યે કિલ કેચન, એની ઉપરની બીજી લીટી. આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળથી, એટલે ભેદ જ્ઞાન કરી અભેદ આત્માનો અનુભવ. અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદ જ્ઞાન. આડું અવડું નહીં બોલવાનું. ભેદ જ્ઞાન એટલે શું? અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદ જ્ઞાન. અભેદ આત્માનો અનુભવ કરો ને એટલે આખા જગત થી તમે જુદા પડી ગયા, અભેદ જ્ઞાન થઈ ગયું. બરોબર? જેટલા શીખ્યા એ આજ સુધી એ રીતે છે, ભેદ વિજ્ઞાન શીખ્યા છે. આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળથી મિથ્યા માન્યતા રૂપી અશુચિ ને ધોઈ નાખી. બરોબર? તો મિથ્યા અશુચિ છે એ ધોવાય નહીં. અશુચિ ભેદ જ્ઞાન રૂપી જળ છે એ શુચિ છે, એટલે ભગવાન આત્મા શુચિ છે, અને આ બધે મિથ્યાત્વ છે એ અશુચિ છે. બરોબર? પરને જાણવું ઇન્દ્રિય જ્ઞાન છે ને મને જાણનારું આત્મજ્ઞાન છે. એમ વારંવાર ભેદ જ્ઞાન નો વિચાર કરો. માનસિક વિચાર તો વ્યવહાર છે, બંધનું કારણ છે. એ વ્યવહાર કયો એમાં મીઠું લાગ્યું, પછી કહ્યું કે એ પણ બંધનું કારણ છે. બરોબર? એટલે જ્યાં પોતાની પહોંચ નો પહોંચતી હોય ને ત્યાં એને એમ થાય કે આ નથી સમજાતું, આ નથી સમજાતું, એમ થાય. પહોંચે ને તો આ સારું, આ સમજે, આ સમજે, એમ થાય. પણ એ સમજાય છે એ બંધ નું કારણ છે, અને એ સમજ થી આગળ જવું ને એ મોક્ષ નું કારણ છે. એટલે અત્યારે ભલે વ્યવહાર થી બંધ જ્ઞાન થાય, પણ વિચાર ક્યાં રાખવાનો કે આત્માને જાણનારું જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એમ ત્યાં નજર રાખવાની. બરોબર? કારણ કે વિકલ્પ છે ને, રાગ છે ને, ઇન્દ્રિય જ્ઞાન છે ને, કસાય ની મમતા છે ને, કસાય નો અભાવ ક્યાં છે એમાં. એટલે આ ભેદ જ્ઞાન છે એ શું છે? વિકલ્પ છે. ભેદ જ્ઞાન છે એ રાગ છે, કારણ કે એ બંધ નું કારણ થાય છે. ભેદ જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન છે. ભેદ જ્ઞાન છે એ કસાય ની મમતા છે, અને કસાય નો અભાવ ક્યાં થયો એમાં? અભેદ નું જ્ઞાન થયો ને તો નિર્વિકલ્પ થાય. અભેદ નું જ્ઞાન થાય તો વિતરાગતા થાય. અભેદ નું જ્ઞાન થાય તો અતિન્દ્રિય જ્ઞાન થાય. અભેદ નું જ્ઞાન થાય તો અકસાય થાય. અને કસાય નો અભાવ થયો ક્યાં? એમાં કસાય નો અભાવ ન થાય, એમ આમાં થાય. એટલે આ ભેદ જ્ઞાન શબ્દ આવ્યો ને એના ઉપરથી આ બધા વિચાર થયા. બરોબર? એક ભેદ જ્ઞાન અને એક અભેદ જ્ઞાન, એનું આ બધું ભેદ જ્ઞાન કરેલું. બોલો કેવી રીતે કીધું? ભેદ જ્ઞાન ને અભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન કોને કહેવાય ને અભેદ નું જ્ઞાન કોને કહેવાય? અભેદનું જ્ઞાન એટલે જે આત્માનો અનુભવી અભેદનું જ્ઞાન. આ બધા શબ્દો બોલવાના, આનો વિરુદ્ધ બોલવાનો. અભેદ નું જ્ઞાન એટલે નિર્વિકલ્પ દશા, અભેદ નું જ્ઞાન એટલે વિતરાગ દશા, અભેદ નું જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન. આ બધા વિરુદ્ધ શબ્દ છે ને. અભેદ નું જ્ઞાન એટલે અકસાય સ્વરૂપ. બરોબર? અકસાય એટલે કસાય નો અભાવ. બરોબર? ત્યાં કસાય નો અભાવ થાય સૌથી પહેલા અનંતાનુબંધી. અનંતાનુબંધી નો કસાય નો અનુભવ છે ને, એટલે આ સમયસર માં તો અનંતાનુબંધી નો એટલે બસ એમ કહી દીધું. બરોબર? પછી ઓલો ચારિત્ર નો મોટો 99 રૂપિયા ચૂકાઈ ગયા, હવે 1 રૂપિયા તો પછી ચૂકવાઈ જશે એમાં, એમ. બરોબર? આ રીતે વિજ્ઞાન કરવાનું છે. અને સંવર અધિકાર છે ને, આખો કળશ ટીકા વાળો સંવર અધિકાર, સમયસર નાટક વાળો સંવર અધિકાર, અને સમયસર નો સંવર અધિકાર. એ હાવ નાનો છે પ્રણય, અને એના ઉપર ગુરુદેવ ના પ્રવચન છે. એ વાંચી અને એનું મનન કરવાની જરૂર છે. બરોબર? ચલો ટાઈમ થઈ ગયો. હા ચલો. જ્યાં વાણી કે જ્ઞાન છે, જે લોકાલોક
તો વાણી મસ્તક નમો સદા દેશો તો જય જિનેન્દ્ર. જય જય. બેન હેપી બર્થડે. નો હોય ભાઈ અમે તો કહીએ, તમે ન કહો. મેં પણ ખાઈ લીધી. અમે કહીએ. એવું છે. બેને એમ કીધું છે કે એમનો બર્થડે ગુરુદેવના પરિવર્તન દિવસના દિવસે છે. એટલે આપણે એ ઉજવવાનો ગુરુદેવ નો સમ્યક જયંતિ. ગુરુદેવ નો જન્મ નવો થયો, સમ્યક દર્શન થયું એટલે આપણે એ ઉજવાય. પરિવર્તન તો મને એમ લાગે છે કે આ મારી જયંતિ દિવસે કર્યું હતું. પરિવર્તન નહીં, સમ્યક દર્શન. સમ્યક ના દર્શન. બેરિયામાં બોલી આઠમ, વૈશાખ વદ આઠમ એમ એ સ્થાનક વતીમાં હતા ને વિજ્ઞાના પાત્રમાં થયું ત્યારે હા હા સમયસર મળ્યા ને પછી. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બેન.